રણછોડ। હું પટેલ ભારતીસ કિચનમાં તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે મગની દાળના વડા બનાવીશું। મગની દાળના વડા બનાવવા માટે આપણે એક વાડકી મગની દાળ લીધી છે। એ છોળાવાળી દાળ લેવાની છે આપણે। તો પહેલાં આપણે એને ધોઈ લઈશું સારી રીતે। સારી રીતે એને 2 વખત ધોઈ લેવાની છે આપણે પહેલાં। મગની દાળના વડાનો સ્વાદ એકદમ સરસ આવે છે। આપણે મકાઈના વડા બનાવીએ છીએ, બાજરીના વડા બનાવીએ છીએ, પણ મગની દાળનો કંઈક અલગ જ સ્વાદ આવે છે। અમારા ઘરે તો અઠવાડિયામાં 2 વખત થાય છે મગની દાળના વડા। બધાને ખૂબ જ ભાવે છે। મગની દાળ સરસ રીતે ધોઈ લીધી છે। તો આપણે મિક્સર જારમાં પીસી લઈશું એને। એક વાડકી આપણે પૌવા લીધા છે, સાદા પૌવા છે। એ પહેલાં સારી રીતે આપણે ધોઈ લેવાના છે અને પૌવાને સરસ રીતે આપણે ધોઈ લીધા છે। તો જે આપણે આ દાળ મિક્સર જારમાં પીસી છે એ એડ કરી લઈશું। પૌવા સાથે આપણે પીસેલી દાળને મિક્સ કરી લીધી છે। દસ મિનિટ આને આપણે રેસ્ટ આપવાનું છે। વડામાં ઉમેરવા માટે આપણે 4 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે। એને પહેલાં છોલી લઈશું। આ રીતે છોલીને કમ્પ્લીટ કરી લેવાની છે એને। ચોપરની મદદથી આપણે ઝીણી કરવાની છે, એટલે પહેલાં મોટા મોટા પીસ પાડી લઈશું। ચોપરમાં આપણે ચોપ કરી લઈશું એને। આ રીતે ઝીણી ઝીણી કરી લીધી છે ડુંગળીને આપણે। 7 કે 8 મરચાં લીધા છે આપણે, એ પણ ચોપરમાં કરી લઈશું। આ રીતે ઝીણા ઝીણા કરી લીધા છે એ ડુંગળી સાથે એડ કરી લઈશું। લીલા ધાણા લીધા છે, એ આપણે કાપી લેવાના છે। લીલા ધાણાનો ટેસ્ટ અંદર ખૂબ જ સરસ આવે છે। પૌવા અને આપણે દાળ પલાળી હતી અને 10 મિનિટ થઈ ગઈ છે। તો સરસ રીતે પલળી ગયું છે। તો આપણે મસાલા અંદર એડ કરી લઈશું। ડુંગળી અને મરચાં ચોપ કરીને લીધા છે, એ એડ કરી લેવાના છે। લીલા ધાણા, 3 ચમચી બેસન લીધું છે, એ એડ કરી લઈશું। અડધી ચમચી અજમો લીધો છે, એ એડ કરી દેવાનો છે। 2 ચમચી તલ લીધા છે,
એડ કરી લઈશું. સ્વાદ અનુસાર મીઠું, તો સરસ રીતે મિક્સ કરી લઈશું. બેટર રેડી થઈ ગયું છે, તો આપણે હવે વડા બનાવી જ લેવાના છે. આ રીતે વડા બનાવી લેવાના છે. બહુ જાડા કે પાતળા રાખવાના નથી એને. આ રીતે તેલમાં ફ્રાય કરી લઈશું. ગેસની ધીમી આંચે એને ફ્રાય કરીશું એટલે એકદમ ક્રિસ્પી થશે. તમે પણ આ રેસીપી એક વખત જરૂર ટ્રાય કરજો. મગની દાળનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે આ વડામાં. વડા આપણા રેડી થઈ ગયા છે, તો આપણે એને સર્વ કરી લઈશું. સરસ એકદમ ક્રિસ્પી વડા બન્યા છે આપણા. લીલું નારિયેળ અને ધાણાની ચટણી છે આ. મારો શોર્ટ વિડીયો છે, તમને ડિસ્ક્રિપ્શનમાં આનો વિડીયો તમને મળી જશે. શોર્ટ વિડીયો સોસ સાથે પણ ખૂબ જ સરસ લાગે છે વડા. તો આપણા મકાઈના વડા રેડી થઈ ગયા છે. તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.